જય સ્વામિનારાયણ। ભાદરવો મહિનો આવે એટલે ગણપતિ બાપાને વાસ્તે ગાસ્તે લઈ આવી અને એનું વિસર્જન પણ કરીએ છીએ બહુ મસ્ત રીતે। અને પછી સીધા આવે છે હરાદ। અમે તો ગુજરાતીમાં હરાદ જ કહીએ, તમે શું કહો જરા કમેન્ટ કરી દેજો। અને હરાદ હતું અમારા સાસુમાનું અને ગૌઠા સાસુનું, એટલા માટે અમે પરિવારને પણ જમવાનું કીધું। તો એની તૈયારી મેં સવારથી જ કરી દીધી હતી, કારણ કે જેટલી તૈયારી વહેલી હશે એટલું જ આપણે સાંજે મજા આવશે, બધું રેડી હશે તો। અને બધા આવે તો એની જોડે ઘડીક બેસાય પણ। તો દૂધ પણ ગરમ થઈ ગયું અને પછી આપણે મેજર માપ લઈ અને પછી આ કસ્ટર્ડ પાવડર છે ને એને ઉમેરવાનો હતો। તો 2 લીટર દૂધ સામે મેં 5 ચમચી છે ને કસ્ટર્ડ પાવડર લીધો છે। અને પછી મારે થોડુંક વધારે કામ હતું તો મેં ભૂરાને કીધું કે ભાઈ ઘડીક દૂધ હલાવ, તો જો એ દૂધ હલાવવા માંડ્યા। અને પછી વારો હતો મારો કસ્ટર્ડ પાવડર નાખવાનો। તો એમાં તો એ હાલે નહીં, નકર એ પાછા લમ્સ કરી દે, એમાં ગાંઠા વળી જાય તો પાછું ખાવાની મજા ન આવે, એટલા માટે તો મેં જો આ કરી નાખ્યું। મેં તો હાલો ઘડીક હલાવે કે તું હલાય, હું તો થાકી ગયો। મેં તો કાંઈ વાંધો નહીં, ચાલો હું બનાવી નાખું। તો આ મેજર માપથી તમે દૂધ પાકમાં કસ્ટર્ડ પાવડર નાખશો ને તો મસ્ત રીતે અને પરફેક્ટ રીતે ઘાટોય નહીં અને બહુ પતલોય નહીં, એવો બનશે આપણે જેમ રેડીમેડ લાવીને એવો જ। પછી મેં કીધું ચાલો ઠારી તો નાખો ઘડીક, તો ફોન જોતા જોતા ઠારતા હતા। હવે તો ખાટલાનો વારો। તો આગલા દિવસે મેં પાટી ધોઈ નાખી અને પછી અમારા સસરા છે ને ગામડે થયા, મને કે લાવો ખાટલો ભરી દો। મેં તો હાલ્યો ભરવાનો જ છે, કારણ કે ખાટલો ન હોય તો મજા ન આવે। ખાઈ પી નવરા થયા અને રોંઢો થયો અને મેં મારું કામ હાથમાં લઈ લીધું, કારણ કે રસોઈ કરવામાં હું એક જ હતી, બધાને કામ હોય, નાના છોકરા હોય તો આવી શકે કે ન આવી શકે, પણ પરિવાર સાંજે સાથે બેસીને જમવાનો હતો, એનો મને ઘણો આનંદ હતો। તો વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો। અને સુરતથી છો તો એકવાર મારા રેસ્ટોરન્ટે વિઝિટ પણ કરી લેજો। અને હવે વારો છે ગ્રેવીનો, અને અહીંયા આંધણ પણ મેં ભાતનું મૂકી દીધું હતું અને હવે છે સબ્જીનો વારો, એને તેલ મૂકી દીધું અને જો વઘારી લીધું મસ્ત રીતે। તો તમે હરાદમાં કોને કોને કહો છો જરા કહી દેજો। અમે તો અમારી બેન દીકરીને ખાસ કહીએ છીએ। બસ જો આપણી સબ્જી પણ બની ગઈ છે, સબ્જી બની ગઈ, ખમણ બની ગયા, પછી હતો ચોખાનો વારો, ચોખામાંથી ભાત બનાવી નાખ્યા અને છાશમાંથી કઢી બનાવી નાખી। અને આ છે અમારી દેરાણીઓ। તો ભાઈ 2 દેરાણી હોય તો કાંઈ જેઠાણીને કામ કરવાનું હોય તો મને કે ભાભી તમે બેસો, તો હું મહેમાન સાથે ગપાટા મારવા બેસી ગઈ। અને અમારે છોકરીઓ બહુ ઝાઝી છે, તો અમને છોકરીઓ કીધું ભાઈ 3 ભાભી બેસી જાઓ। તો ભાઈ આવી સરસ નણંદો હોય તો ભાભીને શું માથાકૂટ હોય। તો જો નણંદે બધું એડજસ્ટ કરી લીધું અને મસ્ત રીતે કામ કરતી હતી ને। આ છે અમારા બેનભાઈ, જો એકબીજાને ખવડાવે છે। અને જો મસ્ત રીતે જેન્ટ્સે જમી લીધું અને હવે છે લેડીઝનો વારો। લેડીઝ પણ જમવા બેસી ગયું, અમે પણ છીએ પણ અમે દેખાતા નથી આમાં। અને ઘણી બધી અમારી નણંદો છે ને એનો અમને બહુ મોટો ફાયદો છે, કારણ કે બહુ બશારે ખાર્યું છે। અને હવે જો બધાએ જમી લીધું તો બધાએ હવે વિખાવા માંડ્યા અને હું ઘેરે જવા માંડ્યા। તો થોડુંક દુઃખ તો હતું, બધાના ઘરે જતા હતા પણ એને જવાય દેવા પડે, અને જેને નહોતું જવું એ બધા બેઠા હતા વાતો કરવા, અને અમે તો ભાઈ ગપાટા માર્યા, તો અમે તો મજા કરી।